હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે એક પંજાબી સબ્જી બનાવીશું જેનું નામ છે વેજ કોલ્હાપુરી. તો એના માટે અહીંયા આપણે થોડા વેજીટેબલ લઈ લીધા છે. વટાણા, ફુલાવર, બટાકા, ગાજર, કેપ્સિકમ અને ફણસી. આપણે આટલી વસ્તુને ઝીણી સમારી લીધી છે. અને અહીંયા આપણે એક કડાઈમાં થોડું તેલ એડ કર્યું છે અને એમાં આ રીતે સૌપ્રથમ આપણે બટાકા એડ કરવાના છે. બટાકા થોડા ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે બધા જ વેજીટેબલ જે આપણે કટ કરીને રાખ્યા હતા એ આમાં એડ કરી દેવાના છે. અને ત્યારબાદ આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કર્યા પછી હવે આપણે આમાં હળદર થોડી એડ કરીશું અને થોડું લાલ મરચું પાવડર આમાં એડ કરીશું. અને આ બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આને 2 થી 5 મિનિટ માટે આ રીતે ચડવા દેવાનું છે. આપણે એકદમ પ્રોપર નહીં પણ થોડી આ સબ્જીને ચડાવી દેવાની છે. હવે અહીંયા મેં પનીરનું પણ ટુકડા કરીને રાખ્યા છે. તો હવે આપણે એ જ પેનમાં થોડું તેલ લઈશું અને આ રીતે પનીરને ફ્રાય કરી લઈશું. અને એની અંદર પણ આપણે થોડું મીઠું અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું. જો તમારે આ સબ્જીમાં પનીરનો યુઝ ના કરવો હોય તો એ ઓપ્શનલ છે, પણ મેં અહીંયા કર્યો છે કારણ કે પનીર પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સબ્જીમાં. પણ જો તમારે એકલા વેજીટેબલની તૈયાર કરવી હોય સબ્જી તો પણ તમે કરી શકો છો. આ રીતે આપણા વેજીટેબલ પણ સરસ રીતે ચડી ગયા છે. અને હવે આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરીશું. તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે, એની અંદર લાલ મરચું પાવડર 2 ચમચી જેટલું, મેં 3 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ગરમ મસાલો, થોડી હળદર આમાં એડ કરી દીધી છે. અને આ રીતે આપણે પાણી ઉમેરીને એક થીક પેસ્ટ તૈયાર કરવાની છે. આનું કારણ એ છે કે જો આ રીતે તમે કરશો તો તમારે મલાઈ કે પછી કાજુની પેસ્ટ આમાં નાખવાની જરૂર નહીં પડે અને બધા જ મસાલા સરસ રીતે ભળી જશે. હવે મેં અહીંયા એ જ પેનમાં થોડું ઓઇલ લીધું છે અને એમાં લવિંગ અને તમાલપત્ર એડ કરી દીધું છે. અને ત્યારબાદ મેં અહીંયા તો એક ડુંગળી સમારીને રાખી હતી, એ પણ મેં આમાં આ રીતે ફ્રાય કરવા માટે મૂકી દીધી છે. અને મેં 2 લાલ આખા મરચાં પણ આમાં એડ કર્યા છે. અને અહીંયા આપણે આદું અને લસણની પેસ્ટ પણ આમાં એડ કરી દીધી છે. અને હવે આપણે આ ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને આ રીતે કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી ચણાના લોટની એ પણ આમાં એડ કરી દેવાની છે અને એને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ રીતે હવે આપણે એમાં થોડું પાણી પણ એડ કરવાનું છે અને ફરીથી આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં મેં અહીંયા એક ટામેટું પણ આ રીતે ઝીણું સમારીને રાખ્યું હતું, એ પણ મેં આમાં એડ કરી દીધું છે. તમે ટામેટાની ગ્રેવી પણ એડ કરી શકો છો જો તમારે આ રીતે આખું ના રાખવું હોય તો. અને અહીંયા મેં ફરીથી થોડું લાલ મરચું પાવડર એડ કરી દીધો છે. તો આ રીતે ફરીથી હું આને સરસ રીતે મિક્સ કરી દઈશ અને સ્વાદ અનુસાર મીઠું પણ નાખીશ. મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે ઓલરેડી પનીર અને બીજા વેજીટેબલમાં પણ મીઠું નાખ્યું છે. આ રીતે એને સરસ રીતે મિક્સ કર્યા પછી 2 થી 5 મિનિટ થવા દેવાનું છે. અને ત્યારબાદ મેં અહીંયા થોડું દહીં પણ એડ કર્યું છે. દહીં તમારે એડ કરવું કે ના કરવું એ તમારા ઉપર છે, પણ દહીં મેં આમાં એડ કર્યું છે. તો હવે આ આપણે બધા જ વેજીટેબલ આમાં એડ કરી દેવાના છે અને એને સરસ રીતે મિક્સ કરીને આમાં થોડું એવું પાણી ઉમેરી દેવાનું છે. અને એને આપણે લગભગ 7 થી 8 મિનિટ સુધી આને આપણે ચડવા દેવાનું છે. અને ત્યારબાદ આપણે એમાં પનીર પણ એડ કરવાનું છે. તો તમે જુઓ છો આપણે એમાં પનીરને ઓલવેઝ લાસ્ટમાં જ એડ કરવાનું, જેથી કારણ કે પનીર સોફ્ટ જ હોય છે એટલે એ તૂટી ના જાય. તો આ રીતે જો આપણી સબ્જી એકદમ રેડી છે. હવે મેં એને ધાણા અને આ રીતે લીલા મરચાંથી ગાર્નિશ કરી દીધી છે. અને અહીંયા હું એને સરસ રીતે મિક્સ કરી દઈશ. અને મેં જે રીતે રેસ્ટોરન્ટમાં હોય છે કે ઉપરથી પનીર પણ છીણીને નાખે છે, તો આ રીતે આપણે પનીર પણ એડ કરી દીધું છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. આ રીતે જો નાના છોકરાઓ વેજીટેબલ નહીં ખાતા હોય તો પણ ખાતા થઈ જશે. તો આ સબ્જી તમે પણ બનાવજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો.